હેલો એવરીવન, આજના લેક્ચરમાં હવે આપણે ફરી પાછા જે મેઇન ટોપિક હતો વસ્તી, જેના આપણે સબ ટોપિક્સ છે તે લાસ્ટ 3 લેક્ચર્સથી ચર્ચા કરી રહ્યા છીએ. આજે તેમાં આપણે સબ ટોપિકમાં પહોંચ્યા છીએ નંબર 7. ઓકે, તો જો આજથી પહેલાના 3 લેક્ચરમાં આપણે બે સબ ટોપિક્સ છે તે એવરી લેક્ચરમાં સ્ટડી કર્યા, રાઈટ. હવે આપણે ટોટલ 2 સબ ટોપિક બાકી રહ્યા છે, જે છે વસ્તી વૃદ્ધિ, કે જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું, અને બીજો છે વસ્તીની પારસ્પરિક પ્રક્રિયાઓ. તો હવે આજે છેલ્લા 2 ટોપિક છે તે થોડા લેન્ધી છે અને તેમાં સબ ટોપિક્સ ઘણા બધા છે, એટલે થોડા એક પેરેગ્રાફ જેટલા પોર્શન્સ છે જે તમારે સમજવાના રહેશે. MCQ માટે પણ ખૂબ જ અગત્યના લાસ્ટ 2 સબ ટોપિક, રાઈટ. તો આજના લેક્ચરમાં અને નેક્સ્ટ લેક્ચરમાં વસ્તી વૃદ્ધિ, આજે 7મો સબ ટોપિક છે તેના જ વિશે આપણે ચર્ચા કરીશું, કેમ કે લેન્ધી છે તો 2 લેક્ચર જેવો સમય લાગશે. ત્યારબાદ લાસ્ટ વસ્તીનો સબ ટોપિક છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આજે આપણે વસ્તી વૃદ્ધિ આ એક જ સબ ટોપિક વિશે ચર્ચા કરવાની છે, રાઈટ. તો હવે શરૂઆત કરીએ આપણે લેક્ચરની. તો સૌ પ્રથમ વસ્તી વૃદ્ધિ, તો અહીં આપણે કેવા પોઈન્ટ્સ છે તે ડિસ્કસ કરવાના છે વસ્તી વૃદ્ધિ વિશે જ્યારે પૂછાય, તો આપણે એવું કહી શકીએ કે વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળોની ઇનડાયરેક્ટ આપણે અહીં વાત કરવાની છે, રાઈટ. એમ કે વસ્તી વૃદ્ધિ થઈ છે કે નથી થઈ, ઘટી છે, વધી છે, બરાબર. વધી છે તો તેના માટે જવાબદાર કારણો શું, અને ઘટી છે તો તેના માટેના કારણો શું. તો આ બધા વિશે આપણે ડિસ્કસ કરીએ એટલે અલ્ટિમેટલી કોના વિશે વાત થઈ કહેવાય? વસ્તીની વૃદ્ધિ વિશેની, રાઈટ. તો જોઈએ આપણે. તો વસ્તીના કદમાં થતા વધારાને વસ્તી વૃદ્ધિ કહે છે, રાઈટ, જે સરળ વ્યાખ્યા છે. પરંતુ ઘણી વખત એવું થાય કે વસ્તીની વૃદ્ધિને અવરોધતા પરિબળો પણ ઘણા હોય, જેને કારણે થઈને વસ્તીની વૃદ્ધિ છે તે અટકી જાય, રાઈટ, અને ધીમે ધીમે ઘટવાની પણ શરૂ થઈ જાય. તો વાત કરીએ આપણે કે કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થાયી માપદંડ ક્યારેય પણ હોતો નથી, તે સમયે સમયે બદલાય છે. તો સ્વાભાવિક જ છે, કોઈ પણ વસ્તી છે તે આપણને ક્યારેય સ્થાયી જોવા મળશે નહીં. વસ્તીનું કદ કયો તમે, વસ્તીની વૃદ્ધિ કયો, અથવા તો વસ્તીની ગીચતા કયો, કોઈ પણ છે તે સ્થાયી ક્યારેય પણ હોય નહીં. તેમાં સતત ફેરફારો છે તે થયા જ કરતા હોય, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ગ્રાફ અલગ અલગ વિશે ચર્ચા કરી હતી, જે આકાર, એસ આકાર, રાઈટ. તો આમ આવી વસ્તી વૃદ્ધિના વિવિધ આપણને ગ્રોથ કર્વ એટલે કે વૃદ્ધિના આલેખો છે તે જોવા મળતા હોય છે, રાઈટ. તો સમયે સમયે બદલાવાનું કારણ શું? તો કે તે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ, દબાણ અને વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે. તો આમ વસ્તીની વૃદ્ધિ છે તે આવા વિવિધ પરિબળો પર આધાર રાખે. જો આ પરિબળો બધા અનુકૂળ હોય તો વસ્તીમાં વૃદ્ધિમાં ઘણો બધો વધારો થાય, ઘણી બધી ઝડપી વૃદ્ધિ થાય. અને જો આ બધા પરિબળો છે તે અનુકૂળ ના હોય તો વસ્તીમાં વૃદ્ધિ થશે નહીં, અટકી જશે અથવા તો ઘટવા માંડશે. ક્લિયર? તો વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે, કે શું તે વધી રહી છે કે ઘટી રહી છે. તમામ બધા પરિબળો વિશે આપણે જ્યારે ડિટેલમાં અભ્યાસ કરીએ કે ભાઈ તાપમાનની તે વસ્તી પર શું અસર થઈ, અથવા તો વરસાદની શું અસર થઈ, રાઈટ, અથવા તો કોઈ કુદરતી આફત આવી હોય તો હવે આફત પછી વસ્તીમાં શું ફેરફાર થયો અને પહેલા શું હતું. તો આવા બધા પરિબળો વિશે જ્યારે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ એટલે આપણને અલ્ટિમેટલી વસ્તી ગીચતા એટલે કે વસ્તી વિશેનો ખ્યાલ છે તે આવે, કે વસ્તી વધી છે કે ઘટી છે, રાઈટ. અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાનોમાં વસ્તીની ગીચતા એ 4 મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી ઘટતી રહે છે. તો આમ 4 મેઇન કારણો છે, મૂળભૂત પરિબળો છે કે જેના કારણે વધઘટ છે તે ખૂબ જ ઝડપથી અને નોંધપાત્ર થતી હોય છે. ઘણા બધા કારણો છે, 4 જ નથી, જે તમને હવે ખ્યાલ જ છે, પરંતુ આપણે અહીં મેઇન જે 4 છે તેની વાત કરીએ. તો તેમાં એટલે કે આ કુલ 4 માંથી 2 ક્યાં છે? તો કે તે છે જન્મદર અને અંતઃ સ્થળાંતર, જે વસ્તી ગીચતામાં વધારો કરવામાં તથા બીજા 2 એટલે કે મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે.
તો MCQ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો કે વસ્તી ગીચતામાં વધારો કરવા માટે જવાબદાર મુખ્ય બે પરિબળ ક્યાં છે? તો કે જન્મદર અને અંતઃસ્થળાંતર. તો સ્વાભાવિક છે કે જન્મદર વધશે એટલે કે જન્મ વધશે તો વસ્તીમાં પણ સંખ્યામાં વધારો થશે. અને અંતઃસ્થળાંતર એટલે કે બારેથી કોઈ પ્રજાતિઓ છે તે વસ્તીમાં અંદર સ્થળાંતરણ કરે છે, એટલે વસ્તીમાં પ્રવેશે છે, તો પણ સ્વાભાવિક છે સંખ્યા વધી ગઈ વસ્તીની. તો આમાં બંને પરિબળો છે તે વસ્તીની ગીચતામાં શું કરે? વધારો કરે. જ્યારે બીજા બે પરિબળો જેવા કે મૃત્યુદર, તો સ્વાભાવિક છે મૃત્યુ થશે એટલે કે વ્યક્તિગત સંખ્યા છે તે ઘટશે, એટલે વસ્તીની ગીચતામાં પણ શું થશે? ઘટાડો. અને સી બહિર સ્થળાંતર એટલે કે વસ્તીના સભ્યો છે તે હવે બીજે ચાલ્યા જાય છે, બરાબર. તો આમ બહિર સ્થળાંતરણ જ્યારે થાય ત્યારે પણ શું થાય? વસ્તીના કદમાં ઘટાડો. તો આમ બે પરિબળો ચારમાંથી એવા છે કે જે વસ્તીની ગીચતામાં વધારો કરે, જ્યારે બીજા બે એવા છે કે જે વસ્તીની ગીચતામાં ઘટાડો કરે. મુખ્ય પરિબળની વાત કરી રહ્યા છીએ આપણે અત્યારે, રાઈટ. તો અંતઃસ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ શું છે તેના વિશે વાત કરીએ. જન્મદર અને મૃત્યુદર આપણે ડિટેલમાં ભણી ચૂકેલા છીએ, રાઈટ. જ્યારે વસ્તી ટોપિકની શરૂઆત થઈ આજથી 3 લેક્ચર પહેલા, તો તેમાં આપણે વાત કરી હતી, સૌ પ્રથમ જ લેક્ચર તેનો હતો વસ્તીના સબ ટોપિકમાં જન્મદર અને મૃત્યુદર, રાઈટ. જન્મદરને કહેવાય નેટાલિટી અને મૃત્યુદરને કહેવાય મોર્ટાલિટી ઇંગ્લિશમાં. ઓકે, તે પણ યાદ રાખવાનું રહેશે MCQ માટે. ઓકે, તો બીજા બે છે તેના વિશે વાત કરીએ. જન્મદર મૃત્યુદર તમને ખ્યાલ છે. તો અંતઃસ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ શું છે? તો કે અંતઃસ્થળાંતરણ એટલે કે ઇમિગ્રેશન. એ જ જાતિના એટલે કે એક જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવામાં આવે છે, જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસ સ્થાન એટલે કે તે વસવાટમાં ચાલ્યા આવે છે. તો તેને કહેશું આપણે અંતઃસ્થળાંતર, એટલે કે બારેથી કોઈ પણ સજીવો છે તે જે તે વસવાટમાં પ્રવેશ કરે છે. પરંતુ જો ઘણા બધા જેમ કે 3-4 જાતિના સજીવો છે તે પ્રવેશ કરતા હશે, અંતઃસ્થળાંતરણ બહારની કોઈ જગ્યાએથી કરતા હશે, પરંતુ અહીંયા આપણે કોને ધ્યાનમાં લેવાના? એક જ જાતિના, કે જે વસ્તી વિશે આપણે અભ્યાસ કરતા હોય તેના જ સભ્યો કેટલા અંતઃસ્થળાંતરણ કરે છે તેના પર જ ધ્યાન આપવાનું રહેશે. ભલે પછી બીજી બધી પ્રજાતિના ઘણા બધા સજીવો અંતઃસ્થળાંતરણ કરતા હોય, પરંતુ અહીંયા આપણે કોઈ એક જ પ્રજાતિને ધ્યાનમાં લેવાની રહેશે, રાઈટ. તો તેને કહેવાય અંતઃસ્થળાંતરણ, ઇમિગ્રેશન. જ્યારે નેક્સ્ટ છે બહિર સ્થળાંતરણ. તો વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે કે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે. તો આમ બીજે જતી એટલે કે કોઈ છે તે વસવાટમાં, ફોર એક્ઝામ્પલ પર્યાવરણીય પરિબળો છે તે અનુકૂળ ના હોય, તો આવા સમયે ઘણા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે તે શું કરે? બહિર સ્થળાંતરણ કરે, બીજી જગ્યાએ ચાલ્યા જાય. તો આના લીધે થઈને શું થાય? વસ્તીની ગીચતામાં ઘટાડો. તો આમ 4 પરિબળમાંના જન્મદર અને મૃત્યુદર આપણે પહેલા સ્ટડી કરી ચૂક્યા છીએ, અને અંતઃસ્થળાંતર અને બહિર સ્થળાંતર કોને કહેવાય તેની વ્યાખ્યાની સમજૂતી આપણે અત્યારે લીધી. ક્લિયર? તો આમાં 4 પરિબળો છે કે જે વસ્તી ગીચતા પર ખૂબ જ પ્રભાવી અસર છે તે દર્શાવે છે. તો આ 4 પરિબળો માટેની એક તમને ડાયાગ્રામ છે, આકૃતિ છે, તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો જે એટલા માટે કરીએ છીએ, સમજૂતી માટે સરળ છે, પરંતુ આ આકૃતિ દ્વારા તમને MCQs છે તે પૂછાતા હોય છે ઘણી વખત, એટલા માટે આપણે તેની ચર્ચા કરી. ત્યારબાદ આ લેક્ચરના લાસ્ટમાં તમને MCQ વિશેની પણ હું ચર્ચા કરીશ. ફોર એક્ઝામ્પલ તમને 10-11 જેટલા MCQs છે તે આપણે સમજીશું, એટલે તમને ખ્યાલ આવે કે આમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. આકૃતિવાળા પણ જોઈશું, અને જે થિયોરેટિકલ ક્વેશ્ચન્સના સિંગલ લાઇન આન્સર્સ છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આ લેક્ચરના અંતમાં એટલે કે થોડું થિયોરેટિકલ પોર્શન ડિસ્કસ કરી અને લાસ્ટમાં આપણે MCQ વિશેની પણ ચર્ચા કરીશું, રાઈટ. તો હવે જે હું આકૃતિ વિશેની તમને વાત કરી રહી હતી તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ આપણે વસ્તી ગીચતાને N કહીએ છીએ, તો તે સેન્ટરમાં દર્શાવેલ છે. હવે આ વસ્તી ગીચતાના મુખ્ય 4 પરિબળો જે તમે તેની આસપાસ જોઈ શકો છો, તો તેમાંના 2 છે કે જે વસ્તી ગીચતામાં વધારો કરે, એટલે આપણે પ્લસની નિશાની કરેલ છે, જે રેડ અક્ષરથી રેડ કલરના બોક્સમાં મેં અલગ કલરથી દર્શાવેલા છે, રાઈટ. અને 2 એવા છે કે જે વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે, જેને આપણે અહીં બ્લુ કલરથી દર્શાવેલા છે, અને અહીં એરો પર માઇનસ નિશાની છે તે દર્શાવવામાં આવી છે. માઇનસનો મિનિંગ અહીં થાય છે કે વસ્તીની ગીચતામાં ઘટાડો થવો. ઓકે ઓકે સો જેમ કે અંતઃસ્થળાંતરણ, જેને આપણે I વડે દર્શાવીશું, અને જન્મદરને B વડે દર્શાવીશું, રાઈટ.
તો આમ બી પ્લસ આઈ, તો બંને જે કારકો છે તે વસ્તી ગીચતામાં શું કરે છે? વધારો કરે છે. એટલે આપણે એરો છે તે વસ્તી ગીચતા તરફ દર્શાવ્યું છે, એટલે કે ગીચતામાં વધારો થાય છે, એટલે પ્લસની નિશાની પણ કરેલી છે. જ્યારે આ વસ્તી ગીચતા એટલે કે વસ્તીમાંથી જ્યારે સભ્યો ઘટી જાય, એટલે કે તેમાંથી બહાર નીકળી જાય, ઓછા થઈ જાય, તો તેના બે કારણો, એક તો મૃત્યુદર એટલે કે મૃત્યુ થવાને લીધે પણ વસ્તી ગીચતા ઘટે, અને બીજું હોય બહિર્સ્થળાંતર કે કોઈ પણ વસ્તીમાંથી સભ્યો છે તે બહાર ચાલ્યા જાય, જેને આપણે ઈ વડે દર્શાવીએ અને મૃત્યુદરને ડી વડે. તો આમાં બંનેમાં માઇનસની નિશાની છે તે કરેલ છે. ઇટ મીન્સ કે આ બંને કારકો દ્વારા વસ્તી ગીચતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ક્લિયર? તો તમને આકૃતિ દ્વારા એમસીક્યુઝ છે તે પૂછાઈ શકે છે, જેની આપણે ચર્ચા એન્ડમાં કરવાના જ છીએ આ લેક્ચરમાં, પણ યાદ રાખજો અત્યારે ખાસ. રાઈટ? બે કારકો છે તે ગીચતામાં વધારો કરે, બે છે તે ગીચતામાં ઘટાડો કરે. ઓકે, સિમ્પલ છે, ઇઝી છે, બટ યાદ રાખજો એમસીક્યુ માટે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે જો ટી સમયે વસ્તી ગીચતા એન છે, એટલે કે એન છે એટલે કોઈ એક વસ્તી ગીચતા છે, રાઈટ? આપણે કેમ કે સમયની સાપેક્ષે વસ્તી ગીચતાની ગણતરી કરી શકીએ, એટલે કે 6 મહિના પહેલા સપોઝ ફોર એક્ઝામ્પલ કે આટલી હતી અને 6 મહિના પછી આટલી છે, તો તેના પરથી જ આપણે કહી શકીએ કે વધઘટ શું થયું છે. રાઈટ? એક જ દિવસમાં ફેરફાર છે તો આપણે કહી શકીએ નહીં, કે તમે કોઈ પણ ટાઈમ નિશ્ચિત ન લ્યો તો પણ આપણે કહી શકીએ નહીં, કે ઘણી વખત 2 દિવસમાં ચેક કરીએ, ઘણી વખત 1 જ કલાકમાં ચેક કરીએ, તો ઘણી વખત વર્ષો સુધી ચેક ન કરીએ, તો આમ સરખું રિઝલ્ટ છે તે આપણને જાણવા મળે નહીં. તો તેથી સમય છે તે ખૂબ જ અગત્યનું પરિબળ છે. તો આથી આપણે એવું કહી શકીએ કે ટી સમયે વસ્તી ગીચતા જો એન છે, તો પછી t+1 સમયે તેની ગીચતા છે તે કેટલી થાય? તો તેના માટેનું સૂત્ર છે મોસ્ટ આઈએમપી, યાદ રાખવાનું છે ખાસ. તો n t+1 ઇક્વલ્સ ટુ nt પ્લસ, એટલે કે ટી સમય જે વસ્તી હતી તેમાં ઉમેરાશે શું? તો કે બે પરિબળો જે વસ્તી ગીચતામાં વધારો કરતા હતા, એટલે કે જન્મદર અને અંતઃસ્થળાંતરણ, તેનો સરવાળો માઇનસ બે પરિબળો કે જે વસ્તી ગીચતામાં ઘટાડો કરતા હતા, એટલે કે મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ, જેને ડી પ્લસ ઈ વડે દર્શાવાય. તો આમ એન ટી પ્લસ બ્રેકેટ બી પ્લસ આઈ માઇનસ ડી પ્લસ ઈ. તો આ એક સૂત્ર છે એન t+1 સમયે ગીચતા છે તે કેટલી હોય. ક્લિયર? ખાસ સૂત્ર છે તે યાદ રાખજો. તો આના પરથી તમને ગણતરીવાળા પણ એમસીક્યુઝ પૂછાય, અને હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના લેક્ચરમાં પણ થોડી ડિટેલમાં તેના વિશે ચર્ચાઓ છે તે કરવાની છે. અત્યારે ખાલી આ સૂત્ર છે તે યાદ રાખો અને તેની સમજૂતી છે તે જોઈ લો. તો આમ આપેલ સમીકરણ પરથી કહી શકાય કે જો જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા, એટલે કે બરાબર બી પ્લસ આઈ, જન્મ લેતા સજીવો અને અંતઃસ્થળાંતરિત સજીવો, તેનો સરવાળો એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા પ્લસ બહિર્સ્થળાંતરિત સજીવોની સંખ્યા, એટલે કે ડી પ્લસ ઈ કરતા જો વધારે હોય તો વસ્તી ગીચતા છે તે વધશે, નહીતર તે ઘટી જશે. એટલે કે આ સૂત્ર પરથી અને આકૃતિ પરથી બંને પરથી આપણે એવું કહી શકીએ કે જો આ બી પ્લસ આઈ કે જે શું કરે છે? વસ્તી ગીચતામાં ઉમેરો, સરવાળો છે, વધારો કરે છે. તો જો આ બી પ્લસ આઈનો સરવાળો છે તેનો નંબર છે, તેનો આંકડો છે તે વધુ આવે કોના કરતા? ડી પ્લસ ઈ કરતા, કે જેનાથી વસ્તી ગીચતા ઘટે છે. તો આના પરથી ટોટલ શું આપણે એવું કહી શકીએ કે વસ્તીમાં શું થાય? વધારો. એટલે કે જો આ બ્રેકેટ છે તેનો નંબર વધારે આવે તો આપણે એવું કહી શકીએ કે વસ્તી ગીચતામાં પણ શું થાય છે? વધારો થાય છે. પરંતુ જો ડી પ્લસ ઈનો કંઈક આંકડો છે તે વધારે આવે, એટલે કે બહિર્સ્થળાંતરણ અને મૃત્યુ થઈને જો સંખ્યા છે તે વધી જાય, તો આ વધેલી સંખ્યા છે તે કોને સૂચવે છે? વસ્તી ગીચતામાં ઘટાડો. તો જો ડી પ્લસ ઈનો આંકડો છે તે બી પ્લસ આઈ કરતા વધુ આવે તો વસ્તી ગીચતામાં ઘટાડો થઈ રહ્યો છે તેવું આપણે કહી શકીએ. ક્લિયર? તો આમાં 4 પરિબળો છે જે મુખ્ય છે. હવે સામાન્ય પરિસ્થિતિમાં જન્મદર અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. સીધા અને સરળ તેમજ ખૂબ જ અગત્યના પરિબળો છે જે તમે સૌ જાણો છો, રાઈટ? કે ડાયરેક્ટ ઇફેક્ટ થશે જન્મદરથી અને મૃત્યુદરથી વસ્તીની ગીચતામાં. જ્યારે બીજા 2 પરિબળો એટલે કે અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ મહત્વપૂર્ણ છે. એટલે કે સ્થળાંતરણ થાય ત્યારે જ તેની ગણતરી આપણે કરી શકીએ.
બરાબર. એ કન્ટિન્યુઅસ પ્રક્રિયા નથી, એટલે કે સ્થળાંતરણ બધા પ્રાણીઓ અને દરેક સમયે કરશે જ તેવું જરૂરી છે નહીં. તે ખાસ સમયે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં કે જ્યારે વાતાવરણ અનુકૂળ ન હોય ત્યારે કોઈ પણ પ્રજાતિ છે તે કાં તો બહારથી આવશે અથવા તો તે વસ્તીમાંથી બીજે જતી રહેશે, એટલે કે બહિઃસ્થળાંતરણ થશે. તો આમ આ બે અંતઃસ્થળાંતરણ અને બહિઃસ્થળાંતરણ છે તે બંને વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ ગણતરી કરવામાં આવે છે તેની, અને તે વિશેષ પરિસ્થિતિઓમાં જોવા પણ મળે છે. જ્યારે જન્મદર અને મૃત્યુદર કેવા છે તો કે તે સામાન્ય પ્રક્રિયા છે અને કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે. તો જન્મો પણ નવા થતા જ રહેતા હોય છે અને સાથે સાથે મૃત્યુ પણ થતું જ રહે છે, તેને અટકાવી શકાતું નથી. તો તેના માટેની કોઈ વિશેષ પરિસ્થિતિઓ નથી હોતી, તે ઉંમરને હિસાબે પણ મૃત્યુ છે તે થતા હોય છે. બરાબર. તેના માટે કોઈ બાહ્ય ભૌતિક પરિબળોની અસર થાય તેવું જરૂરી નથી. જ્યારે અંતઃસ્થળાંતરણ અને બહિઃસ્થળાંતરણ કેવી પ્રક્રિયાઓ છે કે તે ઘણા બીજા પરિબળો પર પણ આધાર રાખશે, કેમ કે સ્થળાંતરણ પ્રાણીઓ ત્યારે જ કરે જ્યારે તેમને કોઈ સ્પેશિયલ પરિસ્થિતિ હોય. બરાબર. સામાન્ય સંજોગોમાં તેવું બનતું નથી હોતું. ક્લિયર? તો ઉદાહરણ દ્વારા તમને સમજૂતી આપવામાં આવેલી છે. જેમ કે ઉદાહરણ તરીકે, જો નિવાસ સ્થાનની વસ્તી વસાહતો હમણાં નવી જ બની છે તો વસ્તી વૃદ્ધિમાં જન્મદર કરતા અંતઃસ્થળાંતરિત સજીવોનો ફાળો છે તે વધુ નોંધપાત્ર હોય છે. તો સ્વાભાવિક છે, નવી જ વસ્તી બની છે એટલે વસ્તીના સભ્યો છે તે સંખ્યામાં ઓછા હશે. તો જન્મદર એટલે કે જન્મ બને કદાચ કે 1 કે 2 જ થયા હોય, એટલે કે નવા સજીવોની, નવા વ્યક્તિઓની ઉમેરણ છે તે 1 કે 2 કે 3 સંખ્યામાં ફોર એક્ઝામ્પલ થયા છે. પરંતુ અંતઃસ્થળાંતરણ તે સમયે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. એટલે આ બધી વસ્તીઓ બહારથી જે હવે કોઈ જગ્યાએ વસવાટ કરવા માટે આવી છે તો તેનો નંબર છે, તેની સંખ્યા છે તે મોટી હોય. તો આમ આવા સમયે આપણે એવું કહી શકીએ કે જન્મદર કરતા અંતઃસ્થળાંતરિત સજીવોનો ફાળો છે તે વધુ નોંધપાત્ર છે, એટલે કે તે ધ્યાનમાં લેવા માટેનો મોટો આંકડો છે. જ્યારે જન્મદર છે તે ખૂબ જ ઓછો હોય, જ્યારે વસ્તી છે તે ઓછી હોય ત્યારે. ક્લિયર? તો આના પછી આપણે હવે ડિસ્કસ કરીએ થોડા આ ટોપિકના MCQs વિશે, જેમાં આપણે આજના લેક્ચરના પણ પોઈન્ટ્સ છે તે કવર કરીશું અને લાસ્ટ લેક્ચરના પોઈન્ટ્સ છે તેના વિશે પણ, એટલે કે જે પિરામિડ વિશેની આપણે માહિતી જોઈ હતી કે જ્યારે વસ્તી છે તે સ્થિર ક્યારે હોય અને વસ્તી છે તેનો આલેખ છે તે કયા પ્રકારનો જોવા મળે, તો તેના વિશેની આપણે છે તે વસ્તીના પિરામિડની કંઈક આવા આલેખની વાત કરી હતી. ક્યારે વસ્તી વધારો થાય, ક્યારે વસ્તી સંતુલનમાં હોય અને ક્યારે વસ્તીમાં ઘટાડો થશે. તો તેના વિશેના આપણે MCQs છે થોડા, તેના વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમે જેમ સ્ક્રીન પર MCQs છે તે જોઈ રહ્યા છો, તો પ્રથમ પહેલા 4 MCQ વિશેની વાત કરીએ આપણે, જેમાંનો સૌ પ્રથમ MCQ છે કે કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી, જે આપણે હમણાં આજના જ લેક્ચરમાં શરૂઆતમાં જ વાત કરી. તો તે કયા પરિબળોના આધારે બદલાય છે, રાઈટ? તો સ્થિર નથી તો તેને બદલાવવા માટે જવાબદાર શું છે? તો તમને 4 ઓપ્શન આપેલા છે કે આહારની ઉપલબ્ધિ, બીજું છે તો હા આહારની ઉપલબ્ધિ છે તે વસ્તીના કદને અસર કરશે, રાઈટ? આહાર છે નથી પૂરતી માત્રામાં તો તેના આધારે વસ્તીના કદમાં પણ પરિવર્તન આવશે, તો આ તો માપદંડ છે. બીજું પરભક્ષણ પ્રભાવ, તો આપણે તે પણ છે એવું કહી શકીએ કે પરભક્ષીઓ છે તે પ્રાણીઓને જો ખાઈ જશે, મારીને શિકાર કરી દેશે, એનું ભક્ષણ કરી નાખશે તો વસ્તીમાં કદમાં ઘટાડો થશે, અને જો નહીં ભક્ષણ થાય તો વસ્તી છે તે જેમની તેમ રહેશે. તો આમ પરભક્ષણ પ્રભાવ છે તે પણ અસર કરે છે જાતિને. ત્રીજું છે વિપરીત હવામાન, તો હવામાન પણ ખૂબ જ અગત્યનું પરિબળ છે કે જે વસ્તીના કદમાં વધારો ઘટાડો કરે છે. તો આમ હવામાનના લીધે વસ્તીમાં સ્થળાંતરણો જોવા મળે, જે પણ અલ્ટિમેટલી કદને અસર કરે. જ્યારે હવામાન છે તે ખૂબ જ વિપરીત હોય, એટલે કે ખૂબ જ પવન છે તો ઘણા બધા પ્રાણીઓનું છે મૃત્યુ થઈ શકે, ખૂબ જ અતિવૃષ્ટિ થાય તો પણ તણાઈ જાય, ડૂબી જાય પ્રાણીઓ, તો તેમ પણ અસર થાય વસ્તીના કદને, રાઈટ? તો આમ સ્વાભાવિક છે કે વિપરીત હવામાન પણ અસર કરે છે. તો આમ 3 ઓપ્શન છે તે અસર કરતા પરિબળો છે કોઈ પણ જાતિ માટે વસ્તીના કદને. તો એટલે આન્સર આવશે આપેલ તમામ. ક્લિયર? સો આન્સર ઇઝ ડી, આપેલ તમામ. ઓકે, નેક્સ્ટ સેકન્ડ છે કઈ પ્રક્રિયા વસ્તી ગીચતામાં વધારો કરવામાં ફાળો આપે છે? તો જે પણ આપણે હમણાં જ લાસ્ટમાં જ ડિસ્કસ કરેલું છે, એટલે કે હોપ તમને બધાને યાદ જ હશે.
તો વસ્તી ગીચતામાં વધારો કરવા માટે જવાબદાર તો પહેલો ઓપ્શન છે જન્મદર. તો જન્મદરથી વસ્તી ગીચતા વધશે તો કે હા વધશે, રાઈટ. તો એ સાચું છે. બીજા ઓપ્શન પણ જોઈએ. બીજો ઓપ્શન છે મૃત્યુદર. તો મૃત્યુથી ક્યારેય વસ્તી ગીચતા વધે નહીં, ઘટે, એટલે બી ઓપ્શન આવશે નહીં. સી ઓપ્શન છે સ્થળાંતરણ. તો સ્થળાંતરણથી વસ્તી ગીચતામાં વધારો થશે કે ઘટાડો? તો સ્થળાંતરણ હવે કયા પ્રકારનું છે તેની અહીં ચોખવટ કરવામાં આવેલી નથી. તો અંતઃ સ્થળાંતરણ હશે તો વસ્તી ગીચતામાં વધારો થશે, અને જો બહિર સ્થળાંતરણ હશે તો વસ્તી ગીચતામાં ઘટાડો થશે. એટલે અહીં આન્સર છે તે કન્ફ્યુઝિંગ છે. ડાયરેક્ટ આન્સર છે તે તમે કહી શકો કે આવશે વધારો કરવા માટે જવાબદાર એ. અને સ્થળાંતરણમાં જો અંતઃ સ્થળાંતરણ હોય તો ઓપ્શન આવે ડી, એટલે કે એ અને સી. હવે આવું પૂછાય તો તમારે શું કરવાનું? તો તમારે આન્સર છે તે સિલેક્ટ કરવાનો રહેશે ઓપ્શન એ, એટલે કે જન્મ દર. ક્લિયર? કેન્દ્રીય સ્થળાંતરણમાં ચોખવટ નથી, અંતઃ છે કે બહિર છે. ઓકે, નેક્સ્ટ જોઈએ થર્ડ ઓપ્શન. કઈ પ્રક્રિયા વસ્તી ગીચતામાં ઘટાડો કરવામાં ફાળો આપે છે? તો અહીં પણ કંઈક સેમ હમણાં જે આપણે સેકન્ડ MCQ જોયો તેવો જ છે. હવે વસ્તી ગીચતામાં ઘટાડાની વાત છે. તો ઓપ્શન એ છે જન્મદર. તો સ્વાભાવિક છે તેમાં તો વસ્તી ગીચતામાં વધારો થશે, ઘટાડો નહીં થાય. બી છે મૃત્યુદર. તો કે હા, મૃત્યુ દ્વારા ઘટાડો થાય. સી ઓપ્શન છે બહિર સ્થળાંતરણ. તો તેમાં શું આવશે? વસ્તી ગીચતામાં ઘટાડા માટે બહિર પણ જવાબદાર છે, એટલે કે આન્સર આવશે ઓપ્શન બી અને ઓપ્શન સી. તો અહીં ઓપ્શન ડી છે તેમાં એની જગ્યાએ શું હોવું જોઈએ? બી. તો આપણે શું સિલેક્ટ કરી શકશું? ઓપ્શન ડી. ક્લિયર? એટલે કે આન્સર આવશે મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ. તો જો તમે આવી રીતે, અમે ખાસ એટલે ચૂઝ કરેલા છે MCQ કે તમે જો થિયરી સારી રીતે સમજ્યા હશો, સી ઇઝી છે બટ સારી રીતે ધ્યાનથી સમજ્યા હશો તો તમે MCQમાં સપોઝ કોઈ મિસ્ટેક પણ છે તો પણ તમે તે ધ્યાન આપી શકો અને તમારી જાતે સમજી શકો કે તમારે તેમાં શું કરેક્શન કરવા, રાઈટ? સ્પેશિયલી એટલા માટે મેં આજે ડિસ્કસ કરેલ છે. આપણે ઇચ એન્ડ એવરી લેક્ચરમાં MCQs ડિસ્કસ નથી કરતા. જ્યારે મને ઇમ્પોર્ટન્ટ લાગે કે તમને આ ટોપિકમાં કરાવવા જેવું છે ત્યારે જ આપણે થોડા છે તે ફોર એક્ઝામ્પલ જોતા હોઈએ છીએ, રાઈટ? ઓબ્વિયસલી બધા MCQs કવર કરવા શક્ય નથી, એટલે આપણે થોડા ઉદાહરણો છે તે અહીં લેતા હોય છે. ફોર્થ છે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોના અભ્યાસને શું કહે છે? તો તેમાં શું આવશે? આંતર સંબંધો છે એટલે કે પરિસ્થિતિઓ છે, બરાબર? તમ પર્યાવરણ અને સજીવો, તો તે બંને એકબીજા સાથે પરિસ્થિતિને અનુકૂળ જ વર્તન કરશે એકબીજા સાથે, એટલે કે આન્સર આવશે ઓપ્શન ડી, પરિસ્થિતિ વિદ્યા. ક્લિયર? તો આપણે 4 MCQ ની વાત કરી. નેક્સ્ટ છે ફિફ્થ, સંભાવ્ય વૃદ્ધિ ક્યારે જોવા મળે? તો સંભાવ્ય વૃદ્ધિ છે તે ક્યારે? આના વિશેનું વધારે ડિસ્કશન આપણે નેક્સ્ટ કાલના લેક્ચરમાં પણ કરીશું, પણ આજે જોઈએ તો કે જ્યારે અમર્યાદિત સ્ત્રોત હોય ત્યારે સંભાવ્ય વૃદ્ધિ થાય, તો ત્યારે શક્ય છે નહીં. જ્યારે બીજું છે સ્થિર વહન ક્ષમતા. સ્થિરતા હોય સ્ત્રોતોની પ્રાપ્તિમાં, એક અંદાજ લગાડી શકીએ આપણે, સ્થિરતા છે તે જળવાયેલી હોય વાતાવરણથી લઈને ખોરાકની વૃત્તિથી લઈને બધા જમાં, તો ત્યારે છે તે સંભાવ્ય અને નિશ્ચિત વૃદ્ધિ છે તે શક્ય છે. ડિટેલમાં આપણે કાલના લેક્ચરમાં પાછા નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું જ. અત્યારે તમને જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે MCQs છે તે બતાવી રહી છું. સી ઓપ્શન છે એ અને બી બંને તો ક્યારે પણ નો આવે અને ડી પણ નો આવે. ફિફ્થમાં આન્સર આવશે ઓપ્શન બી, સ્થિર વહન ક્ષમતા. ઓકે, 6 MCQ છે વસ્તીનું વય વિતરણ કયા લક્ષણોને આધારે થાય છે? વય વિતરણ એટલે કે વય આધારિત, ઉંમર આધારિત વિતરણ. તો તેમાં કયા કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે? તો મૃત્યુને ધ્યાનમાં લેવામાં આવે, તો હા. વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે, હા ઓફકોર્સ. અને સી જન્મદરને પણ ધ્યાનમાં લેવામાં આવે. ઇટ મીન્સ આન્સર આવશે 6થમાં આપેલ તમામ. નેટાલિટી એટલે તો ઇંગ્લિશ વર્ડ છે નેટાલિટી. તમને ખ્યાલ હોય તો મેં તમને કીધેલું જ હતું કે જ્યારે પણ આપણે આ ઇંગ્લિશ વર્ડ્સ છે તે તમને ઘણી વખત ગુજરાતીમાં ઉચ્ચારના રૂપમાં પૂછી લેતા હોય છે. એટલે કે જન્મદરને નેટાલિટી કહેવાય, મૃત્યુદરને મોર્ટાલિટી કહેવાય. તો નેટાલિટી એટલે કે ઉમેરો થવો, જન્મ થવો. તો 7થમાં ખાસ કરીને આન્સર આપશે જન્મ દર, ઓપ્શન ડી.
ક્લિયર? 8th છે વસ્તી ગીચતાનું સમીકરણ છે. તો આમાંથી નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી કયું વસ્તી ગીચતાનું સમીકરણ છે? તો હમણાં જ આપણે સ્ટડી કરેલું છે, તો તે તમને ખ્યાલ જ હોવો જોઈએ કે NT+1 સમયે બરાબર NT, પછી શું આવશે? તો ઓપ્શન ABCD 4 તમને આપેલા છે, હમણાં જ સ્ટડી કરેલું છે. તમારી રીતે પહેલાં વિચારો 2 મિનિટ કે શું આવી શકે. તો NT પ્લસ આવશે B+I-D+E, તો ઓપ્શન બી. ક્લિયર? તો 8 MCQની આપણે ચર્ચા કરીએ. અહીં નેક્સ્ટ જોઈએ 9, 10 અને 11 જે છેલ્લા લાસ્ટ 3 છે આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો તે આકૃતિ આધારિત MCQs છે. તો પહેલું છે એટલે કે 9th છે, નીચે આપેલ પિરામિડનો આકાર વસ્તીની કઈ વૃદ્ધિ સ્થિતિ પ્રતિબિંબ કરે છે? તો 9 અને 10 આ બંને પિરામિડ વિશેની વય આધારિત પિરામિડો છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા. તો કંઈક આપણને આ પિરામિડ છે તે આવા હતા, રાઈટ? તમારી ટેક્સ્ટ બુકની ડાયાગ્રામ હતી જે મેં તમને આ જ ઇમેજ આપીને સમજાવેલી હતી. તો ફરી પાછું તમે એકવાર અહીં રિવાઇઝ કરી લો, ક્વિક MCQ છે તે યાદ આવી જાય. તો જ્યારે વસ્તી છે તે વિસ્તરિત હોય એટલે કે વધતી હોય તો ત્યારે આવો કંઈક પિરામિડ જોવા મળે, ત્રિકોણાકાર. સ્થાયી હોય ત્યારે આવો જોવા મળે અને ઘટતી વસ્તી હોય ત્યારે કંઈક આવો છે તે જોવા મળે. ક્લિયર? તો ટેક્સ્ટ બુકની ડાયાગ્રામ છે. હવે આપણે ફરી પાછા MCQ તરફ જઈએ. તો 9th છે, નીચે આપેલ પિરામિડનો આકાર વસ્તીની કઈ વૃદ્ધિ સ્થિતિ પ્રતિબિંબ કરે છે? તો ઓપ્શન એ છે વધતી, બી છે સ્થાયી વસ્તી, સી છે ઘટતી વસ્તી અને ડી છે વિરુદ્ધ વસ્તી. તો 9thમાં આન્સર શું આવશે? ઘટે છે તો ઘટતી વસ્તી તો છે નહીં, તો વધતી વસ્તી છે. તો એક્ઝેક્ટ તમને અહીં ત્રિકોણાકાર પણ મળતો નથી, રાઈટ? તો આપણે 9thમાં આન્સર શું આવશે? ઓલમોસ્ટ કેવી છે? સ્થાયી વસ્તી. નેક્સ્ટ 10th છે, જેમાં આવશે વસ્તીમાં ઘટાડો થાય છે, વધારો થાય છે, સ્થિર છે, વિસ્તરિત છે, વિરુદ્ધ છે, શું જોવા મળે છે? તો અહીં આપણે 10thમાં આન્સર કહી શકશું કંઈક ઘટતી વસ્તી, ઘટાડો છે તે ફરી પાછો જોવા મળે છે. અને લાસ્ટ છે 11th કે જે ઇમ્પોર્ટન્ટ છે, આજના આપણા ટોપિકની ડાયાગ્રામ છે. તો આકૃતિમાં દર્શાવેલ એ અને બીને ઓળખો. એટલે કે અહીં વસ્તી ગીચતામાં એક છે પ્લસ વધારો કરતો ઓપ્શન અને એક છે વસ્તી ગીચતામાં ઘટાડો કરતો ઓપ્શન. તો વધારા માટે 2 જવાબદાર છે વસ્તી ગીચતા. એક છે અંતઃસ્થળાંતરણ, બીજું શું હોય? જન્મદર. બરાબર? તો એક લેશું આપણે જન્મદર. ઓકે, હવે આપણે બી જોઈએ. તો 2 પરિબળ એવા છે જે વસ્તી ગીચતાને ઘટાડો કરે. જેમાંનું એક તમને આપી દીધું છે મૃત્યુદર અને બીજું શું હોય? બહિર સ્થળાંતરણ. તો આમ ઓપ્શન આવશે જન્મદર અને બહિર સ્થળાંતરણ જે હોય તે. તો તેવો ઓપ્શન આપેલો છે તમને એ. ક્લિયર? તો એમાં એની જગ્યાએ આવશે જન્મદર અને બી સ્થાને આવશે બહિર સ્થળાંતરણ. ક્લિયર? તો અહીં આપણા આજના MCQની પણ ચર્ચા છે તે પૂરી અને આપણો આજનો લેક્ચર પણ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિકને આપણે હજી આગળ વધારીશું, રાઈટ? અને નવા MCQs છે, નવી લાઇન્સ છે અને નવા ટોપિક્સ વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.